ઉપર જવામાં કોઈ હારે નહીં આવે. એ પછી તમે આમ હાવ ઉપર વયું જવું હોય તોય ભલે, અને તમારી પરિસ્થિતિ, સ્થિતિ, પૈસા ટકે નામે આગળ જવું હોય, ઉપર જવું હોય તોય ભલે. જ્યારે તમે ઉપર જતા હશો ત્યારે કોઈ સાથે નહીં આવે, કોઈ સાથ નહીં આપે. આમ હાવ ઉપર વયા જાઓ ને પછી હું કે હારો માણસ હતો ભાઈ, બહુ માણસ સારો હતો, બહુ સારી હતી, આમ હતું, સારું કહેવાય, ઉપર જવું પડશે. અને જ્યારે તમે કોઈ ગરીબ પરિસ્થિતિમાં, મધ્યમ વર્ગમાં અથવા તો મિડલ ક્લાસમાં હશો, ત્યાંથી તમે ઉપર લેવામાં કોઈ હારે નહીં આવે. લે હું તને ટેકો કરું, લે હું તને ધંધો નાખી દઉં, કોઈ નહીં કે. આમ ન કરાય, તેમ ન કરાય, ઓલું ન કરાય, આમ ન કરાય, આમાં મંદી છે, આમાં આમ છે, આ કેવા આવશે. પણ જ્યારે તમે તમારી સ્થિતિમાંથી મિડલ ક્લાસ કે ગરીબમાંથી ઉપર વૈયા ગયા અથવા તો રીચમાં તમારું નામ બનવા માંડ્યું, હું તો કહેતો જ તો આ છોકરામાં ટેલેન્ટ જ એટલું છે, આ કરી જ લેશે, આ છોકરી કરી જ લેવાની હતી, અરે એ મહેનત જ એટલી કરતી ને, હું તમને નહોતો કહેતો. બધા આવશે. એટલે ઉપર વૈયા ગયા પછી હારે આવશે, પેલા નહીં આવે. એટલે ઓલામાં જે કે ને હા ઉપર વૈયા જાય એમાં તો કોઈ હારે નહીં આવે, પણ આ ઉપર વૈયા જાઓ નામથી તો હારે આવશે, પછી પેલા નહીં. આ કેટલા લોકોને અનુભવ છો છે? હું તમને પૂછું છું, હું સલાહ નથી આપતો અથવા જ્ઞાન નથી આપતો, મોટિવેશન નથી આપતો. સાચું છે કે ખોટું આ કોમેન્ટ કરીને કહેજો, ભાઈ તું ખોટું બોલ છો. બધા સાથ આપે છે તોય વાંધો નહીં, તોય મને એક્સેપ્ટ છે. તમને જેવો અનુભવ થયો હોય રિયલમાં આવો કહેજો. ચાલો મળીએ એક બીજા વિડીયોમાં, અને શેર કરજો તમારા 5 મિત્રો સાથે કે લોકોનો અનુભવ પણ જાણીએ કે શું થાય છે, ખરેખર કોઈ સાથ આપે છે કે નથી આપતો. ચાલો મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી રામ રામ.